જય શ્રી કૃષ્ણ મિત્રો. દર વખતેની જેમ આ વખતે પણ એક નાનકડી વાત લઈને આવ્યો છું તમારા સમક્ષ. એક ભાઈ બેઠા હોય, તે એડવર્ટાઇઝર હોય છે, સલાહકાર હોય છે. તેની પાસે એક માણસ આવે છે, તેને વાત કહેવા જાય એ પહેલાં સલાહકાર એમ કહે છે, 3 પ્રશ્નો તને પૂછું પછી તું મને જે વાત કહે. તો બોલો ને, શું 3 પ્રશ્નો? પહેલી વાત, તું જે વાત કહેવા માંગે છે મારા ભાઈબંધ વિશે, શું જે વાત સાચી છે? તો બોલું કે તે વાત મને ખ્યાલ નથી. બરાબર. શું તે વાત સારી છે? તો કે ના, તે વાત ખરાબ છે. ત્રીજી વસ્તુ, ઉપયોગિકતા. શું તે વાત મને ઉપયોગમાં આવે તેવી છે, મને કામની છે? તો કે ના. તો એનો મતલબ તે થયો તે તું જે મારા ભાઈબંધ વિશે વાત કહેવા માગે છે તે સાચી છે કે નહીં તને ખ્યાલ નથી, સારી છે કે નહીં તને ખ્યાલ નથી, તે વાત ખરાબ છે. ત્રીજી વસ્તુ, તે મારા કામની નથી, ઉપયોગિકતામાંય નથી, તે વાત તું મને કહેવા માગે છે. કહેવાનો મતલબ આપણા જીવનમાં પણ લક્ષ્યનું એવું જ છે. સાચું છે લક્ષ્ય, લક્ષ્ય સારું છે કે લક્ષ્ય ઉપયોગિતા છે. આ 3 વસ્તુ ખ્યાલ આવી જાય ને તો બહુ સારી વાત છે.